સમાચાર દાહોદથી મળી રહ્યા છે કે જ્યાં વાડ વડલા ગામે સરપંચના પતિ અને સ્થાનિક વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો। સરપંચના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે। શાળામાં શૌચાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનું કામ થયાનો દાવો કરાયો છે। સવાલ પૂછનાર સ્થાનિકને સરપંચના પતિએ ધમકી આપ્યાનો આક્ષેપ। જાગૃત નાગરિક અને સરપંચના પતિની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે। સરપંચના પતિ કોંગ્રેસના સ્થાનિક નેતા હોવાની માહિતી। તો આ બિલકુલ ખોટી વાત છે। આ બધું કામકાજ ચાલે છે, કામ એ બધું સારું નથી। તો છોકરીઓ બી બાથરૂમ જાય તો એ કામકાજ બધું ખોટું છે। તો ધરાશય થાય, ગમે તે છોકરા દબાઈ જાય તો જવાબદારી કોની? તો ગામ તરીકે એક ભાઈએ જાણ કરી તો એ ભાઈને ભાભર લલિતાબેન શાંતિલાલભાઈ એ સરપંચના ઘરવાળા છે, એ ભાઈને 10 ગોળી તારા ઉપર મારી દઈશ એવું ધમકી આપે।